વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ જે અનેકવાર વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે. વધુ એક વખત વિવાદ સામે આવ્યું છે અહીં લગાવવામાં આવેલા ફાયર સેફટીના સાધનોને લઈને. એવું લાગે છે કે આખું ગોત્રી હોસ્પિટલનું રેડિયોલોજી વિભાગ એ રામ ભરોસે જ ચાલી રહ્યું છે. આવું એટલા માટે કહી શકાય કારણ કે ગોત્રી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે. આ ફાયર સેફટીના સાધનો તમે જશો તો તમને લાગેલા તો જોવા મળશે, જે હોસ્પિટલની શોભામાં વધારો કરે છે. એવું દેખાય કે હા, તેઓને લોકોની સુરક્ષા છે, પરંતુ જ્યારે ચેક કરીએ તો ખબર પડે કે આ ફાયર સેફટીના સાધનો તો એક્સપાયર્ડ થઈ ગયા છે. અહીંના અધિકારીઓને ફક્ત ને ફક્ત પગાર લેવામાં રસ છે, પરંતુ બેદરકારી અહીં મોટી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામી કે જેઓ આજે હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં મુલાકાત વેળાએ તેમની નજર પડી આ ફાયર સેફટીના સાધનો પર અને ચેક કરતા જણાઈ આવ્યું કે ફાયર સેફટીના સાધનો તો એક્સપાયર્ડ થઈ ગયા છે, જેની સૌથી તાતી જરૂરિયાત હોય. ફાયર સેફટી એ સૌથી મહત્વનો ભાગ છે હોસ્પિટલમાં, અને જ્યાં જ બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ અંગે જ્યારે એચઓડીને વાત કરવા માટે તપાસ કરવામાં આવ્યું તો એચઓડી હોસ્પિટલમાં હાજર જ ન હતા. એટલે આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીએ તેમને ટેલિફોનિક આ અંગે જાણ કરી અને સાથે જ તેઓએ માંગ પણ કરી છે કે આ પ્રકારના અધિકારીઓ કે જેઓ ફાયર સેફટીનું પણ ધ્યાન હોસ્પિટલમાં જો ન રાખી શકતા હોય તો તેઓ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. વડોદરા ખાતે સરકારી બે હોસ્પિટલ, એક એસએસજી અને એક ગોત્રી જીએમઈઆરએસ. તમે જુઓ કે અહીંયા અધિકારીઓ જે છે એમને બબ્બે પ્રકારના ચાર્જ આપવામાં આવે, એટલે કે એક ચાર્જ અહીંયા હોય ને બીજો ચાર્જ એમનો બીજો પગ ત્યાં હોય. જ્યારે તમે અહીંયા આવો ત્યારે કહેવામાં આવે કે એસએસજીમાં છે, ને એસએસજીમાં જાઓ ત્યારે કહેવામાં આવે કે ગોત્રીમાં છે. એટલે આ પ્રકારની એકની એક જ બે પ્રકારની ડ્યુટીની વાત કરી, અને જે આ અધિકારીઓ બેઠા પગાર લે છે એમની પર કોઈ ગવર્મેન્ટની રોકટોક નથી રહી. અત્યારે અમે અહીંયા સ્થાનિક હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવતા હોય છે. અહીંયા કેવા પ્રકારના દર્દી આવે છે કે જે સામાન્ય હોય છે. માલેતુજાર ને ઉદ્યોગપતિઓના નેતાઓ અને નેતાઓના સગાવાલાઓ એ કોઈ જગ્યાએ આવી સરકારી હોસ્પિટલમાં નથી આવતા. પરંતુ આજે તમે જુઓ કે ફાયર એ બહુ મોટી દુર્ઘટના ઘટતી હોય ત્યારે ફાયર એક્સ્ટિંગ્વિશર્સની જે છે વાત કરવામાં આવે તો અહીંયા એક્સપાયરી ડેટના છે. આ બાબતની અગાઉ પણ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી, પણ ખાલી સ્ટીકરો ચોંટાડી દેવાના, પૈસા લઈ લેવાના, અને આ અધિકારીઓ જે પ્રમાણે અહીંનો વહીવટ કરે છે, અને આ અધિકારીઓને જે પૈસા મળે છે ને એ આ જનતાની ટેક્સના પૈસાથી એ લોકોનો પગાર થાય છે, નહીં કે એમના કોઈ ઉદ્યોગપતિઓનો પગાર થતો હોય. એટલે કે સરકારી દવાખાનાની હાલત અત્યારે બહુ કફોડી છે. એક બાજુ આરોગ્ય પાછળ ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરી કરોડો રૂપિયાનું બજેટ ફાળવે, અને અહીંયા જ્યારે સ્થાનિક પરિસ્થિતિની અંદર એક ગેસ જે આપણા ફાયરના એક્સ્ટિંગ્વિશર્સ બોટલ્સ જે છે એની પણ એક્સપાયરી ડેટ છે. એટલે આ બાબતની તકેદારી રાખવી જોઈએ. પણ હમણાં જ મેં અહીંના એચઓડી સાથે પણ વાત કરી, પણ એ લોકોની પાસે પણ આ બાબતને સમજવાનો સમય નથી. પણ જે દિવસે કોઈ દુર્ઘટના ઘટશે, અહીંયા ફાયર આગ લાગશે,
અહીંયા હજારોની સંખ્યાની અંદર દર્દીઓ આવતા હોય છે, તો આવા સમયની અંદર જે દિવસે કોઈ હોનારત સર્જાશે ત્યારે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ, એટલે સરકાર જાગશે અને પછી સરકાર એની અંદર કહે છે કે હવે ફાયરના બોટલ લાવો, આ લાવો, તે લાવો, પણ હજુ પણ સમય છે. એટલે અહીંના તંત્રને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવા ફાયરના જેટલા એક્સટિંગ્વિશર્સ બોટલ્સ છે જે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એને તાત્કાલિક અસરથી અને નવેસરથી રિવાઇન્ડ કરવા જોઈએ. તમે બીજા એચઓડી બીજા બેચોડી પર વાત કરી, એમના દ્વારા શું માહિતી આપવામાં આવી? એમના હાજર પણ નથી. એમની પાસે જરાક પણ સમય નથી. એમને અહીંયા પૂછવામાં આવે તો કે એસએસજીમાં છું, હવે એસએસજીમાં જાઓ તો કે અહીંયા છું. ગયા હશે એમના સગાવાલાના ઘરે. આ લોકો પર કોઈ પણ પ્રકારની રોકટોક રહી નથી. એટલા અધિકારીઓ, આ ડોક્ટર્સ એ બેફામ બની ગયા છે. લાગે છે કે આ લોકોને પેશન્ટની કોઈ પડી નથી ડોક્ટરો પર. પેશન્ટની પડી હોત તો એમની હાજરી અહીંયા હોવી જોઈએ, પણ એવું કહે છે કે ઇમરજન્સી આવી એટલે એસએસજીમાં જતા રહ્યા. હવે કોણ એમની પાછળ જોવા જાય છે? એટલે જ્યાં ફરજની બેદરકારીના ભાગરૂપે આવા તમામ ડૉક્ટર્સ જેટલા પણ છે, હા આમાં પ્રામાણિક ડૉક્ટર્સ પણ છે, આમાં પ્રામાણિક નર્સ પણ છે, આમાં પ્રામાણિક પણ છે, પણ કેટલાક જે ઉપરના અધિકારીઓ છે, જે ક્લાસ 1 અધિકારી છે, એમને માત્ર પગારમાં રસ છે, એમને એમના માલમાં રસ છે, એમને એમની અંદર ભ્રષ્ટાચારમાં રસ છે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આટલી ગંભીર બાબત છે, એક્સપાયરી ડેટ વાળા બોટલો છે, કાલ સુધી કોઈ હોનારત થાય તો આ પેશન્ટોની શું હાલત થાય સર? કેટલી ગંભીર સરકારે શું હાલત પગલું લેવું? તમે જુઓ કે રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, સુરતની અંદર હોસ્પિટલની અંદર આગ લાગી ગઈ, હજારો દર્દીના સગાવાલા એ મૃત્યુ પામ્યા છે. પણ આ લોકો પણ મને એવું લાગે છે કે અત્યારે ગોત્રી મેડિકલ આ જે કોલેજ છે એ પણ કોઈક દિવસ જો મોતનો કૂવો ના બને એની તકેદારી રાખવાનું કામ સરકારનું છે અને અહીંના એચઓડીનું છે. લાગે છે એચઓડી ખાલી પગાર લેવામાં જ મસ્ત અને બહાર ફરવામાં મસ્ત લાગે છે. એચઓડી પાસે સમય જ ક્યાં છે? એચઓડી એમના મન ફાવે ત્યારે એ જે પ્રકારનું વાત હમણાં મેં ટેલિફોનિક વાત કરી તો કહી દીધું કે એસએસજીમાં છું. તો ભાઈ અહીંના દર્દીઓનું શું? તમારે બે જગ્યાએ કામ કરવાનું છે કે એક જગ્યાએ? તો અમને કહો એટલે અમને ખબર પડે. પણ સરકારને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવા જેટલા પણ અધિકારીઓ છે, જેટલા પણ એચઓડીના ડૉક્ટર્સ છે, એ લોકો સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ.